રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં લાંચ લેતા ઝડપાયેલા કરાર આધારિત કર્મચારીને તાત્કાલિક ફરજ મુક્ત કરાયા. નાયબ કલેક્ટર દ્વારા સઘન તપાસના આદેશ અપાયા. રાજકોટ શહેરની જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલા સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગ ગ્રામ્ય 2 માં ચાલતી ભ્રષ્ટાચારની ગેરરીતિનો પર્દાફાશ થયો છે. એક જાગૃત નાગરિક દ્વારા બાહ્ય સ્ત્રોત મારફતે ફરજ બજાવતા કર્મચારીનું લાંચ લેતું દ્રશ્ય મુદ્રણ ચલચિત્ર સામાજિક માધ્યમોમાં વહેતું કરવામાં આવતા વહીવટીતંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સરકારી કચેરીઓમાં સામાન્ય અરજદારોને પડતી મુશ્કેલીઓ અને લાંચિયા તત્વોની ખુલ્લી લૂંટની વાસ્તવિકતા આ ઘટના થકી ફરી એકવાર ઉજાગર થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હિરેન ચૌહાણ નામના કરાર આધારિત કર્મચારીએ અરજદાર પાસે ₹5000ની લાંચની માંગણી કરી હતી. પ્રસારિત થયેલા ચલચિત્રમાં તે ₹2000ની રોકડ રકમ સ્વીકારી તો સ્પષ્ટપણે જોઈ શકાય છે. કચેરીમાં અરજદારોના કામોને મહિનાઓ સુધી અટકાવી રાખી અંતે કામ કઢાવવા માટે આડકતરી રીતે સમજી લેવાનો આગ્રહ રાખવાની વ્યવસ્થિત પ્રણાલી ચાલતી હોવાનું બહાર આવ્યું છે. વધુમાં લાંચની આ લેવડ દેવડના વાર્તાલાપ દરમિયાન કર્મચારી દ્વારા કચેરી અધિક્ષક ફિરોઝભાઈના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી ભ્રષ્ટાચારના મૂળિયા ઉચ્ચ કક્ષા સુધી વિસ્તરેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લઈ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગના નાયબ કલેક્ટરે તાત્કાલિક ધોરણે સઘન તપાસના આદેશ જારી કર્યા છે. પ્રાથમિક પગલા રૂપે લાંચ લેતા ઝડપાયેલા કર્મચારી હિરેન ચૌહાણને સત્વરે ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ઝીણવટભરી તપાસ દરમિયાન કચેરીના અન્ય કોઈ પણ ઉચ્ચ અધિકારી કે કર્મચારીની સડોવણી સાબિત થશે તો તેમની સામે પણ કોઈ જ પ્રકારની સેહ શરમ રાખ્યા વિના કડક શિક્ષાત્મક અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તમને હું દઉં? તમારી રીતે કરી દેજો ભાઈ. હવે કેટલા દઉં? 500 દઉં? 1000 રૂપિયા? તમારી રીતે ભાઈ પછી આ ફરીને આવો ને ત્યાં પછી હું તો અમદાવાદ નીકળી જાઉં અત્યારે. તમારી રીતે કરજો ને ભાઈ. કેટલા તમે કયો, મને ખબર નથી પડતી. બોલો. અરે ભાઈ એવું ના હોય. હવે 500 રૂપિયા દઉં કે 1000? કેટલા 1000 હોય સાહેબ. તો વધારે જોઈએ. હવે એમાં એવું કે મારે જો અહીંયા હાલતું હોય ને, તમે મને કયો હાલતું હોય? તમારે હાલે સોસાયટીનું 5000 આ તો તમારે 5 તમારી રીતે થોડું ભરખું કરી દઉં. એટલે કેટલા દઉં? 2000 દઉં છું. મારી પાસે પછી 500 જ વધે. બરોબર. પછી બીજા કામના કેટલા જોઈએ? એ બને એ સાહેબ મારે હારે વાત કરવી પડશે. સોસાયટીનું બીજું હોય ને હા, અત્યારે આપી દો ને. તમારી પાસે ક્યાં વધારે લેવાયેલા ભાઈ? 2000 રૂપિયા બસ. પછી બીજા કામમાં થોડું ઘણું રાખજો. બરોબર. તો મારે તો 2000 દમ નથી તો અને 8 અને કાંઈ વાંધો નહીં. હાલો ને, એ તો હું સમજી લઈશ. આ ફરીને દઈ જાજો અહીંયા કોપી. હું તમને મોકલાવી દઉં તો? હા ને તમે દઈ જાઓ ગમે. મારે તો આયા આવવાથી મતલબ ભલે કાંઈ વાંધો તમે દેવા કે બીજા ભાઈ દેવા આવે કે કોઈ દેવા આવે, ઠીક માણસ છે. પૈસા ભરવાના એના. ભલે વાંધો. હાલો, હા ભરીને તમને આપું છું. બરાબર. હા. ભલે હાલો. એ રાજકોટ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ 2 ગ્રામ્ય એ ઓફિસનો વિડીયો છે. અને અત્યારે મારું પોસ્ટિંગ કે નાયબ કલેક્ટર તરીકે છે. એ વિડીયો ધ્યાનમાં આવતા અમે તાત્કાલિક અસરથી એ પટ્ટાવાળાને જે આઉટસોર્સના કર્મચારી છે એમને રિલીવ કરી અને એમની સેવાઓ લેવાનું તત્કાલ અસરથી બંધ કર્યું છે. સર, આ વિડીયો જે વાયરલ થયો છે તેમાં ફિરોઝભાઈ નામના શખ્સનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે અધિકારી તરીકે. તો સર, આગળ શું આમાં કાર્યવાહી થશે? એ તપાસનો વિષય છે. એ પ્રમાણે ખાતાકીય રાહે જે તપાસ થશે એ કરીને અમે આગળની કાર્યવાહી કરશું. સર, આપનું નામ અને હોદ્દો? મારું નામ છે હર્ષદીપ આચાર્ય, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી રાજકોટ ગ્રામ્ય વિભાગ 2.